સુરતના અઠવાગેટ સ્થિત વનિતા વિશ્રામ ખાતે તારીખ 16 થી 25 ડિસેમ્બર સુધી જીઆઈ મહોત્સવ અને ઓડીઓપી હસ્તકલા 2023 પ્રદર્શન સહ વેચાણ મેળાની કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી દર્શનાબેન જરદોશના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ગુજરાતના વિવિધ જિલ્લાઓની 10 જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ ધરાવતી હસ્તકલાની વસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવી છે. કમિશનર કુટીર ગ્રામ ઉદ્યોગ તેમજ ડીપીઆઈઆઈટી ન્યૂ દિલ્હીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ 10 દિવસીય જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન હસ્તકલા મહોત્સવ વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ 2023 કાર્યક્રમમાં ગુજરાત સહિતના રાજ્યના અંતરિયાળ વિસ્તારના હાથશાળ હસ્તકલા, માટીકામ, ચર્મોદ્યોગ, કુટીર ઉદ્યોગ અને જીઆઈ ટેગ ધરાવતા 300થી વધુ જેટલા કારીગરો અને સંસ્થાઓ ભાગ લીધો છે. ગુજરાતના વિવિધ જિલ્લાઓની કલાને ઉજાગર કરતી રાજકોટના પટોળા, માતાની પછેડી, પિથોરા, જામનગરી, બાંધણી, કચ્છ શોલ, સુરત જરી ક્રાફ્ટ, ગેટ્સ ઓફ કેમ્બે, તંગલિયા શોલ, પાટણ પટોળા, કચ્છની એમ્બ્રોઇડરી, જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન વસ્તુઓ આકર્ષણનું કેન્દ્ર બની છે. આ પ્રસંગે કોટેજ એન્ડ રૂરલ ઇન્ડસ્ટ્રીના સેક્રેટરી એન્ડ કમિશનર પ્રવીણ સોલંકી, ગરવી ગુજરાતીઓના મેનેજિંગ ડિરેક્ટર લલિત એમ સાંધુ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને હસ્તકારીગરો અને હસ્તકલા પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. કમિશનર અને સચિવ કુટીર ઉદ્યોગ ગુજરાત સરકાર તથા ડીપીઆઈટી ભારત સરકારના સંયુક્ત ઉપક્રમે આ એક્ઝિબિશન્સની આયોજન કરવામાં આવ્યું છે અને આ એક્ઝિબિશન્સની અંદર આશરે 300 સ્ટોલ લાગેલા છે. એની વિશેષતા એ છે કે એ સ્ટોલની અંદર જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન્સ એટલે કઈ પ્રોડક્ટ છે, કયા વિસ્તારમાં બની છે અને અધિકૃત કારીગરે બનાવી છે, હાથથી બનાવેલી છે, એવા પ્રકારનો જે ખાતરીબંધ માલ આપ લઈ શકો એવા પ્રકારના કારીગરો અહીંયા આવ્યા છે. 19 રાજ્યો ભારતભરના છે, ત્યાંથી આ કારીગરો આવ્યા છે. 115 ક્રાફ્ટ છે અને 205 કારીગરો આખા દેશભરમાંથી આવ્યા છે. એની સાથે વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોજેક્ટ જે ભારત સરકારનો ફ્લેગશિપ કાર્યક્રમ છે, એના 100 કારીગરો આપણે ગુજરાતમાંથી આવ્યા છે. ખાદી અને વિલેજ કમિશન છે, એની ખાદી તથા ગ્રામોદ્યોગની વસ્તુઓ, એની વિશેષતા માટેના સ્ટોલ છે અને ગુજરાતની અંદર જે નવા કારીગરો છે એને માટેનું હસ્તકલા કરીને એક નવું પોર્ટલ અમારે ત્યાં પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, જે કારીગરોને પહેલી વખત સુરતના આંગણે અમે ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છીએ. સમગ્ર એક્ઝિબિશન છે એ 16 થી 25 ડિસેમ્બર સુધી રહેશે અને એમાં ફૂડ કોર્ટની પણ સુવિધા છે, અલગ અલગ ક્રાફ્ટ અને અલગ અલગ હેન્ડલૂમ્સની પ્રોડક્ટ છે, ટાંગલિયા છે, વાંસકામ છે, વારલી છે મહારાષ્ટ્રમાંથી, છેક મછલીપટ્ટમ કેરળથી માણસ આવ્યા છે જેણે બંદર લાડુ કરીને પ્રોડક્ટ છે, પછી પેઇન્ટિંગ્સ છે, એ પછી ગ્રહ સુશોભનની વસ્તુઓ છે, લિંગ્વિશિંગ ક્રાફ્ટ છે, માનો કે ટાંગલિયા છે, તો અચ્છા સાડીની અંદર બનારસની સાડી પણ છે. આપ બધાને હું વિનંતી કરું છું બનારસના પાનનો પણ આપ ટેસ્ટ કરજો, એ પણ જીઆઈ પ્રોડક્ટ છે, જે ઓફિશિયલી તમે એનો સ્વાદ લઈ શકો છો. આ આખા એક્ઝિબિશન્સની વિશેષતા એ છે કે 300 સ્ટોલની અંદર સમગ્ર દેશમાંથી અને ગુજરાતમાંથી પસંદ કરેલા એવા આર્ટિઝન્સ છે જે હસ્તકલા અને હાથશાળના નમૂનાઓ અહીંયા પ્રદર્શિત કરવાના છે. સુરતની જનતા માટે અમારે ખાસ નિવેદન છે કે આપ આની મુલાકાત લો. આપણે